હા હું છે બેટા? હા હા હું છે? ભગવાને મારું હોફરી લીધું લાગે. આપણું હીરાગન સટી છે તો. આમ એકલો એકલો ના બોલો મને કયો. હા હું જોગેનું મોડ્યું છે. મારી ઇજ્જત તું તો મારી ઇજ્જત નથી જે ખાતી તને. મારી ઇજ્જત નથી જે ખાતી તને. ઈ ભણવા ગુદોડ્યો તો. હા આ લગ્ન કરવા નતો ઈ તને મોકલ્યો. હા કરી રહ્યા છો તે તમારા નોમનું કારું મૂઠું. હા આવું છે મને કે ખબર પડે કહું છું. હારું થયું આ પછાના હાથમાં ના આવ્યું, નકર તારું ભોડું ધરથી અલગ હોત. હા કહી દો કે હવે ખબર પડી ગઈ તેનું છુપાવો. હું કહું પણ બાપા તો હું આમ કરી છે બોલ મોટાથી બહાર ન કર એકથી થાપા ઊંધો પડ્યા. હા ભૂલ થઈ જાય પણ આ તો મને આ ભૂલ છે. એને ભૂલ થઈ ગઈ. એને ભૂલ તું થઈ બંધ ગઈ. થાશે પણ બંધ તો નહીં થાવ અત્યારે. ના બોલ બેટા બોલ જે હોય બોલ. આ બહુ મેલો છે મનનો. હા હારા ચચે. હા હા જો બાપુજી હું કહી દઉં ચોખ્ખા શબ્દ મી એવોની જોડે લગ્ન કર્યા છે બરાબર. એના કરતા પેલી ડબલીન બબલી એના કરતા પહેલા મી લગ્ન કર્યા છે અને કોર્ટ મારફત કોર્ટની સહી ભાઈ બધું છે. એટલે હું એની ધર્મ પત્ની છું બસ. અને હું અહીં જ રહીશ હવે. બેટા આવું મગજમાં રાખતો હોય ને તો ભૂલી જજો. હા મી જે છોડીને વચન આપ્યું છે ને એના હંગાતોના લગ્ન થશે અને મારા છોકરા તો થી ભોળવીને જ લગ્ન કર્યા છે. હા મી બોલે તે મને બોલવી નહીં લાવી કે હા જો હું અત્યારથી ચૂપ રહી બાપા. હવે હું કહી દઉં છું બહુ સાંભળી લીધું. આ પેલા ઈ ડબલી બબલી ના બાપો ઈ જેમ ભાવે મને બોલતા હતી. તમારી શરમ એવું નથી બોલતી. બાકી તમને કોઈ ખબર નથી કે હું પછાણ છું. ખબર નહીં નકર તને ભંડારી નાખે. હા હવે એના પછાણ બછાનો જેટલા ઉલાડી મેલા મારા બાપાએ તમને ખબર નહીં હું કોની દીકરી હું. અચ્છા એવો તો તારો બાપો હું મોટી ટોપ છે. હા તારો બાપો મોટી ટોપ છે. એ મોટી ટોપનો બાપ છે. ના ખબર હોય તો કહી દઉં. પૂછી જો તો તમારા છોકરાને ખબર છે કે મારો બાપો હું છે. ઓવા બાપા ઓના બાપાની તો વાત થાય એવી નહીં. હા ઓય તો ખાલી ધડ છૂટું પડશે ને મારા બાપાને ખબર પડશે ને કે મારા જોડે આવું કરે તો ઈના કેટલા ટુકડા થશે ઈને નહીં ખબર હતી. એટલે તો બોલતો નહીં. હું દબાઈ દબાઈને પડી રહ્યો છું. ચમ એવો તે તારો બાપો હું મોટી ટોપ છે. બાપુજી મારું શું કરવું છે? બાપુ મારો કોઈ વોક નહીં, મને છોડી દો. તમે તો આખા ગોમને માફ કરી નાખો તો મને તો માફ કરી નાખો. માફ કરવાની વાત કરે છે. તને ખબર છે તી શું ભૂલ કરી છે? પણ એમાં મારી શું ભૂલ? કારણ કે મારા ગામની જે છોકરી સાથે તારા લગ્ન થવાના હતા અને એના બાપ પાસે તું 1.5 લાખ રૂપિયાનું કરિયાવર માંગે છે અને એ મારા જીવતે. તને ખબર છે? પણ એમાં ચો નવાઈ છે. બધા ગોમના છોકરા બધું માગે છે ને બે માગે એમાં શું હક છે? બસ તી મારા ગામમાં માજ્યું ને એ જ તારી મોટી ભૂલ છે. અને આ ઓના જે છોકરી સાથે હગાઈ થઈ છે ને ઓના લગ્ન એ જ છોકરી સાથે થવા જોવે. અને જો કદાચ હા ના પાડે ને તો ઓના પગ ઓના ભાજી નાખો અને ઓના બાપના ભાજી નાખો. બાપુજી પગ જ નહીં રવા દો. ના ના મારી વાત સાંભળો. એવું ના થવા દો. તમે કહેશો એમ કરે. તમે કહેશો એમ કરે. તમે કહેશો ની લગ્ન કરી નાખે. મારે 1 રૂપિયો જોતો રહી. અભાળ મજનુ બોલો બાપુ. ઓના જેટલી ઘડા લગ્ન ના થઈ જોય એટલી ઘડા આ કે ઓનો બાપ છે સટકો ના જોવે. અને જો સટકા ને તો લ્યા પકડ અને ભડાકે દેજે બે તે બે નહીં. અને ઓને ખબર પડવી જોવે કે આ ગોમ્બો હજુ તે બીહો જીવે હશે, મરી નહીં જો. આટલું યાદ રાખજે. અને તું પણ યાદ રાખજે. અને આજ પછી જો કદાચ કોઈને તારા ગોમમાં કોઈને આવી ભૂલ કરી ને તો આ તને તો એક મોકો આલું છું લગ્ન કરવાનો, પણ બીજી વાર એને નહીં આલું. ટોપનોય બાપો છે. હા પણ મારી વાત સાંભળી લે બેટા. પહેલી ને છેલ્લી વાત કહું છું, મારા ઘેર તને રહેવા નહીં મળે. હા મારા છોકરાનો સપનો જોવાનું ભૂલી જા. આ તે તારી માયા જાળમાં ફસાયો છે. હા તારામાં. હા મારા જળમાં પતા જા બાપાને કોકે ફાટોથી મુઢામાંથી ફાટોથી આવે. તમે આ કઈ બોલતા નથી. બોલ બોલ. હું આઈ ત્યાંથી કહું છું બાપા કે કહી દો સાચી હકીકત. નોતા કેતા આયો ને વાતું ગાતું બેન્ડ બાજુ.
હવે વધારે મગજ મારી મારે નહીં જોઈતી હા એટલે થોનો મોનો પોતાના હું કશે જવા અત્યાર નહીં. ઘડી મહેમાન નમતો તો એટલે રવા દીધી હા તો હવે વહુ સમજીને રહેવા દેવી પડશે હા હા જાડી ઊંડા પોણી નહીં જાય હા હા હું એવું બોલું હારિયાને તને કંટાળી જો છું હું બોલે હારા કારા મુઠારા થી તારું આ કોમ કર્યું છે એ હા આ તો હારું થયું ગોમમાં ખબર ના પડી ને કે મારું નાક વટાવું હા તું તો ધોની મોની અત્યારે નેકરવાન કર ઘરે હા હટ જો મારા હવે પહેલી છેલ્લી વાત હું નીકળું છું હા તું તમારે ઘર છોડી જાય હા તમારે નહીં જાવ પણ તને કર તું જા હવે જો ખાલી હું કરું જો જેલ ના હરિયા ના ગણે તો મારું નામ લઈ લે જા ઊંધી પડી જા ભાર્યા હરી તાની ગંદા આજા ઘરે જાઉં આવું છે હું છે હા ભૂલ થઈ જાય પણ આ તો મને ફસાયો ને હાડીને ફસાયો કે હું તમારી આબરૂ કાઢતો છું કદી કાઢી કે કાઢતો છું હે કોઈ વાત એ મેરેજ સર્ટિફિકેટ છે એના પાસેથી પડાવી લેજે સંભાળીને અને વાંચવીને ઓઠ હંતાડી દે અને રવાના કર બાપા એનો બાપ એવો છે ને ખતરનાક એટલે હું બીકનો માર્યો કશું બોલતો નતો તમને અને નતો હું એનો બાપ મોટી ટોપ હું ઇન્તાએ મોટી ટોપ છું હા આ બધે જોઈ લેજો હા બાપુજી બોલ બેનનો ફોન આવ્યો છે શું ફોન આવ્યો તો બસ કે બાપુજી ભેગું થવું છે જવું પડશે તો પછી જવું પછી તું આટલે મોડા કેમ હવે વાત કરો છે તમે પેલા મારા બીજી હતા એટલા માટે લે હેડ ગાડી તૈયાર કર અને હાલ સાહેબ લેવડો મને મારી દીકરીના ઘેર જઈને આવું છું એટલી ઘણા જે પેલા 2 કેસ રહ્યા ને એ પૂરા કરી નાખો તમે શું કીધું મમ્માવારી રત્ન બતનો બાકી વિડિયો લેવા આવી જોય એ તમારા બાપાનું રાત સાલા છે ગલ્લો મારન વળિયા મન પા હા તમે પેલું એ કરો એક તો વળી હા કા ભાઈ શાંતિ રાખ કોકની બાદરી વાયો કા બાદરીમાં સાયકલ ના મેલવાની હોય અત્યારે ટાયર પડે તો વસ્તી ગારો બોલે શાંતિ રાખ તારી નવાઈની ગાડી નહીં વળી આ ગોમનો ભાગ છું કોઈ જેવો તો માણસ નહીં બંધ કર તું તારું ટીટ નવાઈનું છે આ વારામાં રખડતો ભાગ છે કોઈ જેવો તેવો નહીં ખોટો ડફાકો લઈને નીકળી ગયો છે તે શાંતિ રાખ આગળ નારિયામાં સાઈડ લેજે ભાઈ કાનો ગટર ટંકરી ખા કરી દીધી આ રસ્તા વચ્ચે ડોહા હેડે જો ખબર નહીં પડતી એક બાજુ એ ડોહો ડોની કામાં હાલે શાર ધબરાવો હમણાં હાલ હજી ઓળખતો નહીં એ લાલ ગાભા વેટી રખડી પર એટલે કોઈ વિવાહ છે એવું છે આને શેડોમાં ફરતો ભાગ કોઈ જેવો સાઈડો ના લે આને વળી એક મિનિટ એ તાલ્યો પાડે કોઈ રૂકો ધોની આવે શેડો ઘણો પડી ગયો આને એ વગડિયા કરે કોઈ ભા સાઈડ પર નીસો સાઈડ પર નીસો ભા લમણો વાળો બખાડવાનો કસડું હા કેટલો હોટ મારું તું ના હું તો એ કોઈ બોલ્યું નહીં શું હતું કે હા કોઈ નહીં સાહેબ કર સાહેબ બાજુ નાખી દો વાની બધું હાલવાનું ઉપાડી નાખ ના શું થવું તમારે શું થવું બાબા બખાડો ચેલો કરો છે શું થવું તમારે પેલો બાલાજી વાલજી નું ઘર ચોકણ છે બાલાજી વાલજી નું ઘર ઘર ભાઈ બંધ છે હું મેળવાવું હેડો હું ઘર બતાવું હેડો લઈ સાહેબ હેડો બસ હાય બચી જો ભૂંગળી વાળી બંદૂક હતી આ તો માલ કોનું પાસ